નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 16 જોઈશું। તો જુઓ, પ્રશ્ન નંબર 16 શું આપેલો છે કે નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે તેમના શક્ય પરિમાણ શોધો। કે નીચે શું આપેલ છે? લંબઘનનું ઘનફળ આપેલું છે, એટલે આપણે એના શક્ય પરિમાણ શોધવાના છે। પરિમાણ એટલે શું? લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે, એને પરિમાણ કહેવાય। તો આપણે એના જે શક્ય લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ થાય એ શોધવાનું છે। કેના ઉપરથી? ઘનફળ ઉપરથી। કોના? લંબઘનના। તો આપણે પહેલાં લંબઘનનું ઘનફળનું સૂત્ર જોઈએ। તો લંબઘનનું ઘનફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો આપણે જુઓ, દાખલો શું આપેલો છે? ઘનફળ આપણને કેટલું આપેલું છે? પહેલા દાખલામાં 3x² ઓછા 12x। એટલે આપણે શું કરશું? આ 3x² ઓછા 12x છે તેના અવયવ પાડશું અને આપણને જે 3 અવયવ મળશે એ ત્રણેય શું હશે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। કેમ કે આના ઘનફળ છે તો આ ઘનફળના અવયવ જ કહેવાય। આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે એટલે આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? ઘનફળ। એવી જ રીતે બધા જે અવયવો હોય એનો ગુણાકાર કરીએ એટલે આપણને જે સંખ્યા હોય તે સંખ્યા મળે। એટલે જો શું આપેલ છે ઘનફળ આપણને? 3x² ઓછા 12x એટલે બરાબર 3x² ઓછા 12x। હવે આમાં તમે આવી રીતે આપણને જ્યારે સંખ્યા આપેલી હોય ત્યારે શું કરવાનું? સામાન્ય કાઢવું હોય તો એકદમ સરળ છે। આપણે સામાન્ય રીતે આ બંનેમાં શું સરખું છે? તો આ બંનેમાં પહેલાં 3 છે ને અહીંયા 12 છે, તો કેના ઘડિયામાં બંને આવે? તો 3ના ઘડિયામાં 3 પણ આવે અને 12 પણ આવે, એટલે આપણે 3 સામાન્ય લીધા। પછી શું છે? x² છે અને અહીંયા x છે, અહીંયા x² છે અને અહીંયા x છે, તો એમાં અહીંયા x 2 વાર છે અને અહીં 1 વાર છે, તો અહીંયા આપણે ખાલી 1 વાર જ લખશું કેમ કે આની પાસે ખાલી 1 વાર જ છે। એટલે સામાન્ય શું નીકળશે? 3x અને જે વધ્યું એ કાઉન્સની અંદર લખવાનું। તો હવે જો આમાં 3x નીકળી ગયા, વધ્યું શું? ખાલી 1x નીકળો વધ્યો, એટલે અહીંયા અંદર આપણે શું લખશું? x। હવે અહીં જે માઇનસ નિશાની છે એટલે અહીં માઇનસ નિશાની। હવે જોવો, 12x માંથી 3x નીકળી ગયા, x તો નીકળી ગયો, વધ્યું શું? 4, કેમ કે 4 તેરી 12। એટલે આ જોવો આપણે શું કર્યું? બંનેમાં જે સરખું હતું એને બહાર કાઢી લીધું। તો હવે જોવો, અહીંયા આપણે જે 3x છે, આ 3x આ બંને વચ્ચે કાંઈ પણ નિશાની નથી, એટલે આપણે આ 3x ને આમ કહી શકીએ 3 ગુણ્યા x। 3x ને 3 ગુણ્યા x કહી શકીએ। 3x ના અવયવ થાય 3 અને x, આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 3x જવાબ મળે। અને કાઉન્સમાં x ઓછા 4, એમ હતું x ઓછા 4, તો એને x ઓછા 4 જ લખી દઈએ। તો જુઓ આપણને શું મળ્યું? 3 ગુણ્યા x કાઉન્સમાં x ઓછા 4। તો જુઓ ત્રણેય કેવી છે? અલગ અલગ સંખ્યા મળી ગઈ। આપણને 3 પરિમાણ શોધવાના હતા અને 3 પરિમાણ મળી ગયા, એટલે આપણે લખશું કે શક્ય પરિમાણો બરાબર કેટલા થશે? 3x અને x ઓછા 4 છે। શક્ય પરિમાણો કયા કયા છે? 3x અને x ઓછા 4 આપણા શક્ય પરિણામ થશે પહેલા દાખલાના। હવે એવી જ રીતે દાખલા નંબર 2 જોઈએ। હવે જોવો, બીજો દાખલો આપેલો છે ઘનફળ બરાબર 12ky² વત્તા 8ky ઓછા 20k। હવે આમાં જોવો કેટલી 3 સંખ્યા આપેલી છે અને આગળના દાખલામાં કેટલી હતી? 2 સંખ્યા હતી। તો પણ આપણે આગળના દાખલામાં ગણ્યું તો એવી જ રીતે પહેલા સામાન્ય કાઢી લેશું। આમાંથી જોવો સામાન્ય નીકળે છે એટલે આપણે સામાન્ય કાઢશું, જો ના નીકળે તો આપણે સીધા જ અવયવ પાડી દેવાના। તો જોવો આપણે પહેલા સૂત્ર લખીએ લંબઘનનું ઘનફળ। તો લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનના ઘનફળનું શું સૂત્ર છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું આવશે? ઊંચાઈ। હવે
હવે આપણે શું કરશું, આ જે બહુપદી છે એમાંથી જે સામાન્ય નીકળે તે સામાન્ય કાઢશું. એટલે 12KY નો વર્ગ વત્તા 8KY ઓછા 20K. હવે આમાંથી જે સામાન્ય નીકળે આપણે તે સામાન્ય કાઢવાનું. તો જુઓ 12, 8 અને 20, તો એવો કયો ઘડિયો છે જેમાં 12 પણ આવે, 8 પણ આવે અને 20 પણ આવે? તો જુઓ આપણે 4નો ઘડિયો લઈએ, મોટામાં મોટો ઘડિયો લેવાનો. 2ના ઘડિયામાં પણ આ બધા આવે, પણ 2 પછી 2ના ઘડિયામાં તમે કાઢશો તો પાછા અહીંયા કેટલા આવશે? 6 આવશે, અહીંયા 4 આવશે અને અહીંયા 10 આવશે. તો તે ફરીથી આપણે પાછા એના અવયવ કાઢવા પડશે, ફરીથી સામાન્ય કાઢવા પડશે. પાછા આમાંથી હજી સામાન્ય નીકળી શકશે. એટલે આપણે શું કરવાનું, જેમ થઈ શકે તેમ મોટી સંખ્યામાંથી કાઢવાનો પ્રયત્ન કરવાનો. એટલે મોટી સંખ્યા કઈ થશે? 4 થશે. એટલે 4માંથી આપણે અવયવ પાડશું કે 4ના ઘડિયામાં બધી જ સંખ્યા આવે. એટલે આપણે 4 લઈશું. હવે જુઓ બધાયમાં જ કે છે એટલે કે પણ સામાન્ય નીકળી જશે. અને જુઓ આમાં વાય છે ને આમાં વાય છે, આમાં વાય નથી એટલે વાય સામાન્ય નહીં નીકળે. 4K હવે જે વધ્યું હોય એ કાઉન્સમાં લખી દેવાનું. તો જુઓ 4 તેરી 12 એટલે અહીં આપણે કેટલા 3 લખશું, કે 12 નીકળી ગયા. હવે વાયનો વર્ગ એટલે 3y નો વર્ગ. હવે વત્તાની નિશાની 8 છે, 8માંથી 4 નીકળી ગયા, વધ્યા શું? 2, 4 દૂને 8, કે પણ નીકળી ગયા, વાય વધ્યા એટલે વાય લખશું. હવે પાછી ઓછાની નિશાની. હવે જે આ -20 છે એની જગ્યાએ આપણે કેટલા લખશું? -20માંથી 4 નીકળી ગયા, વધ્યું શું? -5, 5 ચોક 20 અને કે પણ નીકળી ગયા એટલે ખાલી -5 લખશું. તો જુઓ આ 4K નીકળી ગયા સામાન્ય. હવે આપણે શું કરશું? આ 3y નો વર્ગ વત્તા 2y ઓછા 5 છે તેના અવયવ પાડશું. તો હવે આપણે શું કરશું? આ જે વત્તા 2y છે એનું આપણે વિસ્તરણ કરશું. આ વત્તા 2y છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરશું. કે પહેલા આપણે 3y નો વર્ગ લખી દઈએ. હવે આપણે કઈ બે સંખ્યાનો સરવાળો અથવા તો બાદબાકી કરીએ તો આપણને વત્તા 2y આવે. તો આપણે શું કરશું? -3y વત્તા 5y. એટલે જો વાય વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે. એટલે 5માંથી 3 જાય એટલે કેટલા વધે? 2 વધે. અને અહીંયા 5ની આગળ વત્તાની નિશાની છે એટલે વત્તાની નિશાની આવશે. એટલે આપણા જે 2y હતા એને કેવી રીતે ભાગ પાડ્યા? -3y વત્તા 5y. હવે અહીં -5ની જગ્યાએ -5ની નિશાની. તો જુઓ આપણા 2 હતા 2y એને આવી રીતે ભાગ પાડ્યા. હવે જુઓ આપણે શું કરશું કે આ જે પહેલી બે સંખ્યામાંથી જે સામાન્ય નીકળે અને બીજી બે સંખ્યામાંથી સામાન્ય કાઢશું. પહેલા આ બંનેમાંથી અને પછી આ બંનેમાંથી. 4K ના તો 4K જ લખી દઈશું. હવે જુઓ કાઉન્સમાં આ બંનેમાંથી શું સામાન્ય નીકળશે? 3y સામાન્ય નીકળશે. હવે જુઓ અહીંયા કાઉન્સની અંદર આમાં 2y છે એટલે 1y અંદર રહેશે. હવે બાદબાકીની નિશાની, આમાંથી 3y આખા જ બહાર નીકળી ગયા, અંદર કંઈ નથી થઈ જાય એટલે આપણે અંદર શું લખશું? 1 લખશું. હવે એવી જ રીતે અહીંયા તમે જુઓ કે 5y ઓછા 5. તો હવે આપણે શું કરશું? આમાં બંનેમાં 5 છે એટલે 5ને સામાન્ય કાઢશું. y સામાન્ય નહીં નીકળે કેમ કે આમાં y નથી. હવે y વધ્યો એટલે આપણે y લખી દેશું. 5 આમાંથી નીકળી ગયા એટલે y કાંઈ નથી વધ્યું એટલે આપણે કેટલા લખશું? 1 લખશું. અને કાઉન્સ પૂરો. તો અહીંયા તમે જોશો 4K અને અહીંયા y ઓછા 1 અને y ઓછા 1 બંનેમાં સરખું છે એટલે આપણે જે y ઓછા 1 છે એને શું કરશું? સામાન્ય કાઢશું. અને બીજું શું છે? 3y અને 5ની આગળ કોઈ પણ નિશાની નથી એટલે આપણે કેની નિશાની? વત્તાની નિશાની સમજવાની. એટલે 3y વત્તા 5. તો અહીંયા તમે જુઓ આપણને 3 અલગ અલગ અવયવ મળી ગયા. કયા કયા અવયવ મળ્યા? 4K પછી y ઓછા 1 અને 3y વત્તા 5. આપણને જુઓ કેટલા? 1, 2 અને 3 અલગ અલગ પરિમાણ મળી ગયા. તો આપણું શું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે. એટલે આપણે લખી દઈએ કે આપણને જે શક્ય પરિમાણ હતા તે શક્ય પરિમાણ બરાબર 4K પછી y ઓછા 1 અને 3y વત્તા 5 છે. જે શક્ય પરિમાણ હતા એ કયા કયા છે? 4K, y ઓછા 1, 3y વત્તા 5 છે. તો જુઓ આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો. અને અહીં આપણો છે પ્રશ્ન નંબર
16 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. અને તમારા ફ્રેન્ડ્સને પણ વિડીયો શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.